નીચેની કિંમતો માટે 5x - 4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધો. તો એ પહેલો x = 0, બીજું મૂલ્ય x = -1 અને ત્રીજું મૂલ્ય x = 2. એટલે x નું આપણે આ મૂલ્ય છે એ આ બહુપદીમાં મૂકવાનું છે. તો આમાં આપણે જોઈએ તો બહુપદી આપણને આપેલી છે 5x - 4x² અને +3. હવે આ બહુપદી છે એટલે આપણે પ્રમાણિત સ્વરૂપમાં જોઈએ તો -4x² મોટી ઘાત વાળું પદ પહેલા, પછી નાની ઘાત વાળું 5x, એની પછી આવશે 3. હવે આ બહુપદીમાં આપણે x નું મૂલ્ય 0 લેવાનું, એટલે x = 0 લેવું. તો હવે આપણે જોઈએ તો p of x ચલ x ઉપરની આ બહુપદી છે બરાબર બહુપદી -4x² + 5x + 3. તો અહીંયા આપણે જોઈએ તો p હવે x નું મૂલ્ય લેવાનું છે 0, નાયથી છે 0 બરાબર અહીં -4. હવે x નું મૂલ્ય લેવાનું છે 0, તો x નું મૂલ્ય એની પછી 2 ઘાત પ્લસ 5, x નું મૂલ્ય 0 પ્લસ 3. હવે અહીંયા આપણે જોઈએ તો -4 અને 0 નો વર્ગ તો એ પણ આપણને મળશે 0 પ્લસ 5, 0 અને 3. આ બે સંખ્યાનો ગુણાકાર અને -4 અને ગુણ્યા 0 કરવાનો. અહીંયા મળે છે 0, અહીં પણ 5 એને ગુણ્યા 0 કરવાથી મળશે 0 પ્લસ 3. તો આ ત્રણેય પદનો સરવાળો લઈએ તો 0, 0 અને 3, એટલે અહીંયા આપણને મળશે 3. એટલે મૂલ્ય આપણે જોઈએ તો p of 0 એટલે x નું મૂલ્ય 0 લેતા આ બહુપદીનું મૂલ્ય આપણને 3. હવે બીજું મૂલ્ય જોઈએ કે x = -1 બહુપદી આપેલી છે. તો અહીંયા આપણે જોઈએ તો p of x બરાબર બહુપદી આપેલી છે -4x² + 5x + 3. તો હવે x નું મૂલ્ય આપણે લેવાનું -1, x = -1 લે. અહીંયાનું મૂલ્ય p x નું મૂલ્ય -1 બરાબર આ એક 4 છે સહગુણક એટલે -4x એટલે -1 એનો વર્ગ પ્લસ 5 અને -1 વત્તા 3. સાદો રૂપ તો -4 સહગુણક -1 નો વર્ગ એ આવશે 1. આ બંને સંખ્યાનો ગુણાકાર વત્તા ઓછા 5 વત્તા 3. આ બંને સંખ્યાનો ગુણાકાર
-4 અને -5 એટલે -9 વત્તા 3 -9 પ્લસ 3 -6 એટલે x નું મૂલ્ય -1 લેતા આ બહુપદીનું મૂલ્ય આપણને -6 મળે છે એટલે p ઓફ -1 બરાબર આપણને મળશે -6 છેલ્લી જગ્યા છે તો અહીં પણ બહુપદી એક જ છે એટલે p ઓફ x બરાબર -4x નો વર્ગ વત્તા 5x વત્તા 3 અહીં આપણે x નું મૂલ્ય 2 લેવાનું છે એટલે x બરાબર 2 લેતા તેથી p ઓફ 2 બરાબર -4x નું મૂલ્ય 2 એનો વર્ગ વત્તા 5 x નું મૂલ્ય 2 વત્તા 3 બરાબર -4 2 અને 2 નો વર્ગ કરીએ એટલે આવશે 4 પ્લસ આ બંને સંખ્યાનો ગુણાકાર 10 વત્તા 3 અહીંયા આપણે જોઈએ તો -4 એને ગુણ્યા 4 લઈશું એટલે 16 વત્તા 10 વત્તા 3 ત્રણેય સંખ્યાનો સરવાળો લઈએ તો 16 માંથી 3 એટલે 13 વત્તા 10 -13 વત્તા 10 -3 તેથી p ઓફ 2 બરાબર -3 આપને ઉકેલ મળશે એટલે બહુપદી -4x વત્તા 5x વત્તા 3 એમાં જો x નું મૂલ્ય આપણે 2 લઈએ તો આપણને બહુપદીનું મૂલ્ય છે -3 અહીં આપણે જોઈએ તો બીજો દાખલો આપેલો કે નીચે આપેલી બહુપદી માટે 3 મૂલ્ય આપેલા છે 0 1 અને 2 તો અહીં બહુપદી આપણને આપેલું છે p ઓફ y બરાબર y વર્ગ -y પ્લસ 1 તો અહીં આપણે પહેલા મૂલ્ય લઈએ 0 તો અહીં ચલ આપણને આપેલો છે y એટલે y બરાબર 0 તેથી તો હવે p બહુપદી y નું મૂલ્ય આપણે લેવાનું છે 0 બરાબર y નું મૂલ્ય વર્ગ તો 0 એનો વર્ગ માઈનસ 0 અને પ્લસ 1 તો એ જોઈએ તો 0 નો વર્ગ પણ આવશે 0 માઈનસ 0 પ્લસ 1 તો ત્રણેય સંખ્યાનો સરવાળો લઈએ તો આપણને મળશે જવાબ 1 એટલે તેથી p ઓફ 0 બરાબર 1 હવે મૂલ્ય આવશે 1 બહુપદી છે y ઉપરની છે ચલ y ઉપરની બહુપદી આપણે એક જ લેવાની એટલે y વર્ગ માઈનસ y પ્લસ 1 હવે y નું મૂલ્ય એટલે y બરાબર 1 લેવાનું છે બીજું મૂલ્ય જોઈએ તો બહુપદીમાં આપણે કિંમત લઈએ તો y બરાબર 1 અહીં y નો વર્ગ
એટલે 1 નો વર્ગ માઈનસ y નું મૂલ્ય 1 પ્લસ 1 અહીં 1 છે એનો વર્ગ છે એટલે 1 નો વર્ગ પણ આવશે 1 માઈનસ 1 પ્લસ 1 હવે ત્રણેય સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો પ્લસ 1 અને માઈનસ 1 એટલે 0 શૂન્યમાં 1 ઉમેરીએ એટલે અહીંયા પણ આપણને જવાબ મળશે 1 એટલે p ઓફ 1 એનું મૂલ્ય પણ અહીંયા આપણને 1 મળશે તો ત્રીજું મૂલ્ય આપેલું છે 2 તો અહીં જોઈએ બહુપદી p ઓફ y બરાબર y વર્ગ માઈનસ 1 પ્લસ 1 તેથી હવે y નું મૂલ્ય આપણે લેવાનું છે 2 એટલે p ઓફ a બરાબર આ y નો વર્ગ એટલે 2 નો વર્ગ માઈનસ y નું મૂલ્ય 2 પ્લસ 1 2 નો વર્ગ થઈ જશે 4 માઈનસ 2 પ્લસ 1 હવે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો લઈએ તો 4 પ્લસ અને 1 પ્લસ એટલે 5 એમાંથી આપણે 2 બાદ કરીએ તો 5 માંથી 2 બાદ કરશું એટલે થઈ જશે 3 એટલે જ્યારે y નું મૂલ્ય આપણે 2 લઈએ ત્યારે આપેલ બહુપદી એટલે કે y વર્ગ માઈનસ y પ્લસ 1 એનું મૂલ્ય આપણને 3 મળે છે આગળ p બરાબર 2 પ્લસ p પ્લસ 2 ઇન્ટુ t નો વર્ગ માઈનસ t ની 3 ઘાત હવે આ બહુપદી છે ચલ t ઉપરની છે ચલ આપણને t આપેલું છે આ 3 મૂલ્ય છે એ આપણે t ની જગ્યાએ લેવાનું છે તો પહેલા આપણે જોઈએ બહુપદી આપેલી p ઓફ t બરાબર 2 પ્લસ t છેલ્લે t ની 3 હવે શૂન્ય આપણે મૂલ્ય લેવાનું એ ચલ t નું મૂલ્ય આપેલું છે તો p ઓફ શૂન્ય બરાબર આ બે છે સંખ્યા એમનો રહેશે પ્લસ હવે t તો t નું મૂલ્ય લેવાનું છે 0 પ્લસ આ બે છે સહગુણક એમનો રહેશે આ t એની જગ્યાએ મૂલ્ય લેવાનું 0 એની પછી 2 ઘાત છે પછી માઈનસ ની નિશાની આ t નું મૂલ્ય આવશે 0 અને એની લેશું આપણે 3 હવે સાતો રૂપીએ તો 0 છે મૂલ્ય આ 2 છે એમને રાખશું પ્લસ 0 પ્લસ આયા છે આ 2 સહગુણક હવે 0 ની 2 ઘાત છે એટલે 0 ની આપણે 2 વાર ગુણીશું તો પણ મૂલ્ય આવશે 0 કેવી રીતે માઈનસ 0 ને 3 વાર એટલે 3 ઘાત છે તો પણ એનું મૂલ્ય મળશે 0 તો અહીં જોઈએ તો p ઓફ 0 બરાબર અહીંયા 2 પ્લસ 0 અહીંયા 2 એને ગુણ્યા 0 કરશો એટલે મળશે 0 માઈનસ 0 હવે આ ચારે સંખ્યાઓનો આપણે જો સરવાળો લઈએ તો આપણને મૂલ્ય મળશે 2 એટલે આપેલ બહુપદીમાં જો t નું મૂલ્ય આપણે 0 લઈએ તો બહુપદીનું મૂલ્ય આપણને
2 મળે છે. હવે આપણે લઈએ બીજું મૂલ્ય 1. તો બહુપદી આપણને આપેલી છે p of t બરાબર તો p t નું મૂલ્ય આવશે 1 બરાબર 2 વત્તા 1 પ્લસ 2 t નું મૂલ્ય આવશે 1 એટલે 1 નો વર્ગ માઈનસ 1 ની 3 તો 2 વત્તા 1 વત્તા 2 1 નો વર્ગ થશે 1 માઈનસ 1 તો 2 ને 3 આયા 2 કો 2 માઈનસ 1 હવે આયા 3 ની સંખ્યાનો આપણે સરવાળો લઈએ તો 3 ને 2 5 એમાંથી 1 બાદ કરીએ એટલે આયા આવશે 4 એટલે p of 1 બરાબર આપણને મૂલ્ય મળશે 4. આગળ આપણે બીજો દાખલો તો ત્રીજા દાખલામાં કહેલ છે કે આપેલ x ની કિંમત એ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચકાસો. તો આ બહુપદી આપેલી છે p of x બરાબર 3x + 1 અને x નું મૂલ્ય લેવાનું છે -1/3. હવે શૂન્ય એટલે શું એ આપણે જોઈએ તો x ના કોઈ પણ મૂલ્ય માટે આપેલ બહુપદીનું મૂલ્ય જ્યારે શૂન્ય મળે ત્યારે આપણે x નું જે મૂલ્ય લીધું હોય એ મૂલ્યને આપેલ બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે. એટલે કે આ મૂલ્ય છે એ આપણે બહુપદીમાં મૂકીએ તો બહુપદીનું મૂલ્ય છે એ શૂન્ય થવું જોઈએ. એ આપણે જોઈએ તો બહુપદી આપેલી છે p of x બરાબર 3x + 1. હવે શૂન્ય છે કે નહીં એ જોવા માટે આપણે જોઈએ તો અહીં x બરાબર લેવાનું -1/3 જે આપણે મૂલ્ય આપેલું છે. તો કિંમત લઈએ તો p of -1/3 બરાબર આ 3 છે એ સહગુણક. હવે x નું મૂલ્ય એ આપેલું છે -1/3 અને વત્તા 1. અહીં જોઈએ આપણે તો 3 એને ગુણ્યા -1/3 એટલે આ બે સંખ્યાનો ગુણાકાર છે એટલે આ 3 છેદ અને 3 અંશ ના છેદ છે. તો અહીં ગુણાકારનું આપણને મૂલ્ય મળશે -1 અને +1. હવે -1 અને +1 એટલે અહીં મૂલ્ય આપણને મળી જશે 0. એટલે આપેલ બહુપદીમાં આપણે x નું મૂલ્ય -1/3 લઈએ તો બહુપદીનું મૂલ્ય છે એ આપણને મળે છે 0. તેથી આ -1/3 છે એ આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. એટલે અહીં આપણે લઈએ કે આ x - 1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે જો ખાલી યસ નો કે હા અને ના નો જવાબ આપવાનો હોય તો અહીંયા આપણે લઈ
બરાબર -1 આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે એ રીતે આપણે અહીં જોઈએ તો અહીં આપણે x નું મૂલ્ય આપેલું 4/5. તો અહીં x બરાબર 4/5. તો p ઓફ 4/5 બરાબર 5. હવે x નું મૂલ્ય 4/5 -5. અહીં આપણે જોઈએ તો અહીં પણ બે સંખ્યાનો ગુણાકાર એટલે 5 છેદ અને 5 અંશ એના છેદ થશે. તો અહીં મળશે આપણને 4 - 5. હવે આ છે સંખ્યા છે એટલે આનું મૂલ્ય આપણને શૂન્ય મળતું નથી. એટલે x બરાબર 4/5 લેતા આપેલ બહુપદી નું મૂલ્ય શૂન્ય મળતું નથી. તેથી શૂન્ય કહેશો નહીં. અને એક શબ્દમાં હોય તો અહીંયા આપણે આવશે ખાલી ન. આગળ પહેલો 4 એમાં આપેલું છે કે આપેલ બહુપદીના શૂન્ય શોધો. તો પહેલી બહુપદી આપેલી p of x બરાબર x + 5. શૂન્ય શોધો એટલે p of x, x નું મૂલ્ય આપણે શૂન્ય લઈએ તો શું મૂલ્ય મળે છે તે આપણે જોવાનું છે. તો અહીં આપણે જોઈએ તો p of x એની બરાબર લેવાનું શૂન્ય લેવું. તો અહીં આપણે બહુપદી આપેલી છે p of x બરાબર x + 5. હવે p of x બરાબર શૂન્ય લઈએ તો અહીં આપણને મળશે x + 5 અને p of x નું મૂલ્ય થઈ જશે 0. તો હવે જોઈએ આપણે x ને છે એને કરતા બનાવશું. તો x બરાબર આ +5 છે બરાબરની બીજી બાજુ આપણે લઈએ એટલે એનું મૂલ્ય થઈ જશે -5. એટલે આ જે આપણને મળ્યો x ની કિંમત x બરાબર -5 જે આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. એટલે કે x બરાબર -5 આપણે મૂલ્ય લઈએ તો આ બહુપદીનું મૂલ્ય છે એ શૂન્ય થશે. એટલે આમ x બરાબર -5 એ આપેલ બહુપદીનું શૂન્ય બને. એ જ રીતે આપણે બીજું જોઈએ તો p of x બરાબર x -5 એક બહુપદી આપેલી છે. તો અહીં પણ આપણે જોઈએ તો p of x એની બરાબર શૂન્ય લઈએ તો p of x બરાબર શૂન્ય લઈએ તો આપણને બહુપદી મળશે x -5 એની બરાબર શૂન્ય. તેથી હવે x છે એને આપણે કરતા બનાવશું તો x બરાબર આ -5 છે બરાબરની આ બાજુ લેશું એટલે આપણને મળી જશે +5. તો આ x નું મૂલ્ય જે 5 મળ્યો એ આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. એટલે આ x બરાબર 5 એ
આપેલ બહુપદીનું શૂન્ય બને. એની પછી આપણે તો p ઓફ x બહુપદી આપેલી છે 2x 5. તો અહીં પણ આપણે p ઓફ x એની બરાબર 0 લઈએ. તો અહીં આપણે જોઈએ તો p ઓફ x બહુપદીમાં આપણે આનું મૂલ્ય છે 0 લીધેલ, તો આપણને બહુપદી મળશે 2x 5 અને p ઓફ x બરાબર 0. તો હવે આપણે x ને કરતા બનાવીએ તો અહીં થઈ જશે 2x બરાબર આ 5 છે એ બરાબર છે આપણે આ બાજુ લઈએ એટલે મૂલ્ય થઈ જશે -5. આપણે મૂલ્ય મેળવવાનું છે x નું, તો અહીં હજી પણ 2 ગુણકમાં છે, તો આપણે x ને કરતા બનાવીએ x બરાબર -5 અને અહીંયા જે x સાથે ગુણકમાં છે એ બરાબરની આ બાજુ લેશું એટલે છેદમાં આવશે, તો અહીંયા આવશે છેદમાં 2. તો આ જે આપણને x નું મૂલ્ય મળ્યું તે આપેલ બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ x બરાબર -5/2 એ આપેલ બહુપદીનું શૂન્ય બનશે. હવે